જે માણસ સેવા કરતો હોય, જે માણસ દાન કરતો હોય, બીજાના માટે જેનું હૃદય રડતું હોય, આવા માણસો હંમેશા ભોળા હોય છે અને લાગણીશીલ હોય છે. પણ આવા ભોળા માણસોનો અમુક ખોટલ માણસો ઉપયોગ કરી અને પાછળથી ખિલખિલાટ હસતા હોય છે ને દાંત કાઢતા હોય છે અને વાતું કરતા હોય છે. કે શું વાતું કરે ખબર? કે જો ને આપણે આને છેતરીએ છીએ અને જોજો હમણાં થાકી જશે અને દેણાની અંદર આવી જશે અને આવી બધી વાતું કરતા હોય છે. અરે યાર, જેનો તમે સાથ લ્યો છો એના વખાણ ન કરો તો કાંઈ નહીં, પણ એનું ખરાબ શું કામ બોલો છો? પણ આવી નવરી બજારો આ જગતમાં ખૂબ છે. આવા લોકોનું એક જ કામ હોય છે, કચડ બોલવું, કડવું બોલવું, બીજાની નિંદા કરવી. એવા માણસો મેં જોયા છે કે પોતાના ખર્ચે ઈર્ષા માટે થઈ અને જઈ અને બીજાને નુકસાન કરતા હોય છે, ફક્ત ઈર્ષા માટે થઈ. પણ યાદ રાખજો, જે માણસ પારકા પોતાના કરતો હોય, જગત જેને જાકારો આપે, જગતમાં જેનું કોઈ ન હોય, એવા માણસોને ખોળાની અંદર બેહાડી એના આંસુ લોહી અને જે માણસ આંતળી ઠારતો હોય ને, એવા લોકો ઉપર કરોડોના આશીર્વાદ હોય છે, ભગવાન એનો ભેળો હોય છે, પરમેશ્વરની એની દયા હોય છે ને કુળદેવી એને સાથ આપતી હોય છે. તમ તાર વાતો કરતા જાઓ, તમે એનું ક્યારેય કંઈ બગાડી નથી શકવાના. અને જે માણસો સેવા કરતા હોય ને દાન કરતા હોય ને બીજાના માટે જેના હૃદય રડતા હોય ને, આવા લોકો હંમેશા મંજિલે પહોંચી અને પછી જ રહેવાના છે. આ યાદ રાખ.